હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકાના શહેર કોંગ્રેસ સમિતિના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલી આ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। રેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી નીકળી જૂના બજાર જિલ્લા પોલીસ કચેરી માર્ગે પસાર થઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે પહોંચી સમાપ્ત થઈ હતી। રેલી દરમિયાન કાર્યકરોએ હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા। કોંગ્રેસે ડીઝલ, પેટ્રોલ, ખાતર સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવો સામે રોષ વ્યક્ત કર્યો હતો। સાથે જ નીટ પરીક્ષા સંબંધિત મુદ્દે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। જોકે સામાન્ય જનતા મોંઘવારીના ભાર હેઠળ પીસાઈ રહી છે અને વિદ્યાર્થીઓના પ્રશ્નો પ્રત્યે સરકારનું વલણ નિરાશાજનક છે। આ મુદ્દાને લઈને આગામી સમયમાં પણ લોકશાહી માધ્યમથી લડત ચાલુ રાખવામાં આવશે। આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને હિંમતનગર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અને ગુજરાતની અંદર જે મોંઘવારીથી પ્રજા પીડાઈ રહી છે એના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર આજે મોંઘવારી વિરોધી અને નીટ પેપર ફોડી અને હજારો લાખો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં ધકેલી દીધું છે એવા ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગવા સાથે આ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે ખાતરનો ભાવ વધારો હોય, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ખૂબ મોંઘી થઈ છે ત્યારે જીવન જીવવું દોહલું બન્યું છે। ત્યારે આજે હિંમતનગર શહેરની અંદર વિવિધ બજારોમાં ફરી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ આ રેલીની પૂર્ણાહુતિ કરી અને પ્રતિકાત્મક વિરોધ કરી અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને જગાડવાનો આ પ્રયાસ હતો। સમગ્ર સાબરકાંઠા જિલ્લાની અંદર અવિરતપણે છેલ્લા 10 દિવસથી મોંઘવારી વિરોધ, નીટ પેપર વિરોધી અને આ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે આક્રમક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। એના ભાગરૂપે આજે કાર્યક્રમ હતો। ખૂબ મોટી સંખ્યામાં લોકો, પ્રજાજનો, કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા છે। લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, પીડાઈ રહ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો બેલગામ બની અને આ લોકોની સમસ્યાઓ જાણી શકતા નથી અને પોતે સત્તાના નશામાં એટલા ચૂર થઈ ગયા છે કે આ દેશમાંથી ધીરે ધીરે અભિવ્યક્તિની આઝાદી ખતમ થતી હોય અને દેશ સરમુખત્યારશાહી તરફ જવાનો પ્રયાસ કરતો હોય એવું શાસન આ લોકો ચલાવી રહ્યા છે। પણ ચોક્કસપણે અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજી ડરો મતના નારા સાથે અમે આગળ આવી અને આવનારા દિવસોમાં પ્રજાની પડખે ઊભા રહી અને આ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, દારૂના અડ્ડા, ચરસ, ગાંજા આ બધી પરિસ્થિતિઓથી ગુજરાતને મુક્ત કરાવવાનો પ્રયાસ સાબરકાંઠા જિલ્લાની અંદર